પ્રહલાદજીને જ્યારે એના ગુરુઓને સોંપવામાં આવ્યા છે, પ્રહલાદજી ત્યાં ગયા છે અને જઈને નારાયણ 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 બોલે છે, લખે છે અને આમ કીર્તન કરે છે. અને એમની સાથે જે એમના સહપાઠી છે, જે ભણી રહ્યા છે, એમની સાથે મિત્રો, એમની સાથે એ બધા પણ આ જોઈને નારાયણ નારાયણ બોલી રહ્યા છે. અને એવા સમયે એક દિવસ થોડા સમય જ્યારે ભણતરના નીકળ્યા છે, એક દિવસ હિરણ્યકશ્યપુ આ જગ્યાએથી પસાર થઈ રહ્યો છે અને વિચાર્યું છે લાવને મારા દીકરાને એકવાર મળતો જાઉં ગુરુકુળમાં. અને આમ જ્યાં મળવા આવ્યા છે ત્યારે એમણે સાંભળ્યું છે કે પ્રહલાદજી તો નારાયણ 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 બોલે છે, રટે છે, ગાય છે કીર્તનમાં અને સાથે સાથે સહપાઠીઓને બાકીના બધા બાળકોને પણ નારાયણ નારાયણ શીખવાડે છે. આથી એમણે પોતાના જે ગુરુજન હતા શીખવા માટે, શિક્ષણ આપવા માટે એમને બોલાવીને તતડાવ્યા છે, ગુસ્સો કર્યો છે અને પ્રહલાદને પણ ગુસ્સે થઈને સમજાવ્યા છે કે તમારે આ નારાયણનું નામ નથી લેવાનું. અત્યારે જે તમારી સામે નજર સામે હું ઊભો છું ને, તમારો પિતા, હું જ ભગવાન છું, હું સ્વયં ભગવાન છું, આ સૃષ્ટિનો સર્જક હું જ છું. આમ કરીને કીધું છે કે મારા નામથી જ તમારે ભગવાનનું નામ લેવાનું છે. આમ કીધું છે. ત્યાં આ જે નાનકડા પ્રહલાદજી છે એ હસી પડ્યા છે અને પિતાજીની સામેથી આગળ વધ્યા છે. આગળ કહેવામાં આવ્યું છે આ રીતે જ્યારે પ્રહલાદજીને વારંવાર કહેવામાં આવ્યું છે કે ભગવાનની જગ્યાએ તમે મારું નામ લેજો, હું જ ભગવાન છું. બાકીના દૈત્યો હિરણ્યકશ્યપુની ડરને કારણે હિરણ્યકશ્યપુના નામનો જ જય જયકાર કરે છે, એમના નામથી જ ભગવાનના નામનો ઉચ્ચાર કરે છે અને આમ હિરણ્યકશ્યપુને ભગવાન બનાવીને પૂજે છે. જ્યારે ઘરમાં જે નાનકડો અમથો પ્રહલાદજી છે એ ક્યારેય પણ પિતાનું નામ નથી લેતા, એ નારાયણ નારાયણ કરીને ગુણગાન ગાય છે. અને આ વારંવાર હિરણ્યકશ્યપુ દ્વારા એમને ચેતવવામાં આવ્યા છે. છેલ્લે